અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી લિખત્યતિ ગૃહીત્વમ શારદા સર્વકાલમ તદયપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. પૃથ્વી કે આકાશ જેટલો મોટો કાગળ લઈએ અને પૃથ્વીના તમામ વૃક્ષની કલમ બનાવીએ, તમામ સમુદ્રના પાણીની સહી બનાવીએ, અને શિવ તું શું છું એ લખવાનું સાક્ષાત વિદ્યા સરસ્વતી દેવી શરૂ કરે ને તો યુગો સુધી લખી શકાય એવું નથી. એટલે અમે એક સામાન્ય જીવ છે, એને શિવ એટલે શું એ કેવી રીતે ખબર પડે? અમે તો શિવલિંગ ને જ શિવ સમજીએ છીએ, જેમાં આ પૃથ્વીના 3 દેવતા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, સર્જન વિસર્જન અને પોષણ. બધું તારું શિવલિંગ છે, તારી અંદર બધું જ સમાયેલું છે. એટલે શું થયું ખ્યાલ છે? અમને તો ના સમજાય, પણ જે વર્ષોથી યોગી બની ગયા છે તારી શોધમાં, એવા લોકોએ વેદ લખ્યા, ઉપનિષદો લખ્યા, અને એ લોકો પૂછવા માંડ્યા કે આકાશ શિવ છે? વેદોએ કીધું ના. ધરતી શિવ છે? ના. સમુદ્ર શિવ છે? ના. વનસ્પતિ શિવ છે? ના. પશુઓ શિવ છે? ના. માનવ શિવ છે? ના. વેદ અને ઉપનિષદોએ કીધું નેતિ નેતિ, ના એ પણ નથી, ના એ પણ નથી, ના એ પણ નથી. જો વેદ અને ઉપનિષદ ના કહેતા હોય, મહાજ્ઞાનીઓ યોગ્યોને કહી દેતા હોય, તો હું શું કરું? હું એકલો નીકળ્યો છું યાર, અજ્ઞાની, કશી ખબર નથી, નીકળી પડ્યો શિવ ક્યાં છે, શું છે શોધવા માટે. મારી શક્તિ બહારનું છે ઈશ્વર. હું લાચાર છું, નિરાશ છું, ઉદાસ છું. મને શિવ શોધવો છે ઈશ્વર. શિવ વગર આ પૃથ્વીમાં કયા જીવનું કલ્યાણ થઈ શકે ઈશ્વર? શિવ તત્વ સિવાય કયું તત્વ છે જે જીવને કલ્યાણ આપી શકે? મને શિવ તત્વની સમજણ, મને શિવ તત્વની ઓળખ, એના માટેની મારી દ્રષ્ટિને વિકસાવ ને. મારી સૃષ્ટિ છે ને, એમાં તારી સમજણ અને તારી અંગેની દ્રષ્ટિ મને આપ. આપ એટલે કાયમ માટે આપ. આ શરીર જે છે ને એ ત્યાં આપ્યું, એ રાખ બની જાય, અને ત્યાર પછી વારંવાર શરીર આપે, વારંવાર રાખ બની જાય. ત્યાં સુધી આ દ્રષ્ટિ અને આ સમજણ આપ. હે ઈશ્વર, મારી શિવની આરાધના, મારી શિવ પૂજા એ આ છે. એ જ મારું શિવ કાર્ય છે. એ શિવ કાર્ય કરવા માટે મારો રસ્તો સરળ કર, તારી કૃપા વરસાય. હે શિવ, એવું કહેવાય છે તું બ્રાહ્મણ છું અને હું પણ બ્રાહ્મણ છું. બ્રાહ્મણ બ્રાહ્મણનો હાથ નહીં પકડે તો કોણ પકડશે? હે દેવોના દેવ, કૃપા કર મારી પર.